બેઠક પરથી જ રાજુ કરપડા ચૂંટણી લડશે। તમે ખેડૂતોના હિતની વાત કરો છો, તમારે બીજા પણ પ્રજાલક્ષી કાર્યો કરવા છે તો ચૂંટાવું તો પડશે જ ને, કોઈ હોદ્દા ઉપર આવવું તો પડશે જ ને। રાજુ કરપડા મોટા કમિટમેન્ટ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીએ ટેલિફોનિક જાણ કરી દીધી છે રાજુ કરપડાને। પોતાની રાજનીતિ જેણે બુલંદ કરી હતી એ રાજુ કરપડા પોતાની પહેલી ચૂંટણી લડી રહ્યા છે અને કમળના નિશાન સાથે ચૂંટણી મેદાને ઉતરી રહ્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા લાંબા સમય પછી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ગઈકાલે જ્યારે ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, જે બાદ આ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ન્યૂઝરૂમ ગુજરાત પાસે રાજુ કરપડા અંગે એક્સક્લુઝિવ માહિતી જે છે તે સામે આવી રહી છે। રાજુ કરપડાને ચૂંટણી લડવા ટેલિફોનિક જાણકારી આપવામાં આવી હોવાની વાત મળી રહી છે। મૂડી 2 બેઠકથી રાજુ કરપડા ચૂંટણીના મેદાને ઉતરશે તો બીજી તરફ કમળના નિશાન સાથે ચૂંટણીના મેદાને રાજુ કરપડા ઉતરશે। ન્યૂઝરૂમ ગુજરાતે 24 કલાક અગાઉ જ માહિતી આપી હતી। ફરી એકવાર સચોટ અને સટીક સમાચારો માત્ર ન્યૂઝરૂમ ગુજરાત પર એ જોવા મળી રહ્યા છે। રાજુ કરપડા આખરે ચૂંટણીના મેદાનમાં કમળના નિશાન સાથે જે છે તે જોવા મળી શકે છે। મુફદ્દલ જોડાયા છે ન્યૂઝરૂમથી મારી સાથે। મુફદ્દલ, જે રીતે 24 કલાક પહેલા જ ન્યૂઝરૂમ ગુજરાતે કહ્યું હતું કે રાજુ કરપડા મૂડીથી ચૂંટણી લડી શકે છે અને અત્યારે એવી પણ વાત જોવા મળી રહી છે કે રાજુ કરપડાને ટેલિફોનિક જાણકારી અપાઈ છે। ભાવિક, આમ તો 48 કલાક પહેલા જ ન્યૂઝરૂમ ગુજરાતે સૌથી પહેલા ગુજરાતી મીડિયામાં કહ્યું હતું કે એક મોટા કમિટમેન્ટ સાથે રાજુ કરપડા ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે હોય અને મોટા કમિટમેન્ટનો મતલબ શું એ રાજકીય પરિપ્રેક્ષ્યમાં રાજનીતિમાં હોય એ તમામ સમજતા હોય છે અને એ મોટું કમિટમેન્ટ એટલે કે ચૂંટણીમાં રાજુ કરપડાને ટિકિટ આપવાની વાત। અને એ પછી ગઈકાલે ન્યૂઝરૂમે કહ્યું હતું કે મૂડી 2 બેઠક પરથી જ રાજુ કરપડા ચૂંટણી લડશે। ગર્જનાદમાં આપણે જ્યારે રાજુ કરપડાને સીધો સવાલ પૂછ્યો હતો કે તમે ખેડૂતોના હિતની વાત કરો છો, તમારે બીજા પણ પ્રજાલક્ષી કાર્યો કરવા છે તો ચૂંટાવું તો પડશે જ ને, કોઈ હોદ્દા ઉપર આવવું તો પડશે જ ને, ત્યારે રાજુ કરપડા સિફતપૂર્વક એ સવાલનો જવાબ આપવાનું ટાળી રહ્યા હતા। પણ ન્યૂઝરૂમ ગુજરાતે એની પહેલાં 24 કલાક પહેલાં જ કહી દીધું હતું કે રાજુ કરપડા મોટા કમિટમેન્ટ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને આ ચૂંટણીમાં એમને ટિકિટ મળવાની છે। હવે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે એ મુજબ ભારતીય જનતા પાર્ટીએ ટેલિફોનિક જાણ કરી દીધી છે રાજુ કરપડાને અને સુરેન્દ્રનગરની મૂડી 2 બેઠક છે, જે નામ આપણે જણાવ્યું હતું સૌથી પહેલાં, એ જ બેઠક પર રાજુ કરપડા ચૂંટણી લડવાના છે। એટલે કે ખેડૂતોના હિત સાથે, ખેડૂતોના હિતની વાત કરીને પોતાની રાજનીતિ જેણે બુલંદ કરી હતી એ રાજુ કરપડા પોતાની પહેલી ચૂંટણી લડી રહ્યા છે અને કમળના નિશાન સાથે ચૂંટણી મેદાને ઉતરી રહ્યા છે। ગુજરાતની રાજનીતિનું વધુ એક પ્રકરણ છે ભાવિક, કે જ્યાં આંદોલનકારી નેતા અથવા તો યુવા ચહેરો અથવા તો તોખાર તેજ તર્રાર ચહેરો રાજનીતિમાં ઉતરી રહ્યો છે ચૂંટણીના મેદાને અને આ વખતે એ નામ છે રાજુ કરપડાનું। રાજુ કરપડા મૂડી 2 બેઠક પરથી ચૂંટણી લડવાના છે। ભારતીય જનતા પક્ષે તેમને ટેલિફોનિક જાણ કરી દીધી છે અને આગામી સમયમાં મૂડી 2 બેઠક પરથી એમની સામે કોણ ઉતરે છે અને ત્યાં કેવી ટક્કર જોવા મળે છે એ જોવું રહેશે। પણ એ વાત નિશ્ચિત છે કે જ્યારે ગઈકાલે તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાયા એ પહેલાં જ એમણે કમિટમેન્ટ લઈ લીધું હતું કે ચૂંટણી લડવાના છે અને પક્ષે એમને કમિટમેન્ટ સાથે જ કેસરીયો ખેસ પહેરાવ્યો હતો। એ અહીંયા નિશ્ચિત થાય છે। જી બિલકુલ બિલકુલ મુફદ્દલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। તો જે રીતે 24 કલાક પહેલા જ આપણે એ બેઠકનું નામ પણ કહ્યું હતું કે જે
મૂડીની જે બેઠક છે ત્યાંથી રાજુ કરપડા એ મેદાને ઉતારશે ને ભારતીય જનતા પાર્ટી જે છે તે પણ તેમને મેદાને ઉતારશે તે પ્રકારની વાત એ આપણે 24 કલાક પહેલા જ કહી દીધી હતી અને અત્યારે ટેલિફોનિક જાણકારી જે છે તે રાજુ કરપડાને અપાઈ ગઈ છે અને હવે ભારતીય જનતા પાર્ટીનો ખેસ કમળનું નિશાન સાથે જે છે તે રાજુ કરપડા મેદાને ઉતારવાની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.